વિગતવાર સમાચાર જોઈએ. વડોદરામાં વધુ એક રક્ષિત કાંડ થતા રહી ગયો છે. ખોડિયારનગર 4 રસ્તા પાસે નશામાં ધૂત યુવકે અકસ્માત કર્યો. રસ્તામાં એકસાથે 5 થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. એક્ટિવા બસ પરિવારને જે ટક્કર મારતા તેના લાઈવ દ્રશ્યો છે તે સામે આવ્યા છે. વાહન ચાલકોને સામાન્ય ઈજા પણ પહોંચી છે. આસપાસના લોકોએ મિતેશ બારિયાને પકડીને પોલીસના હવાલે કર્યો છે. મિતેશ બારિયા ડોક્ટર લખેલી કાર લઈને નીકળ્યો હતો ને જેમાં અકસ્માત થયો, જેમાં તેને 5 વાહનોને અડફેટે લીધા હતા. ખોડિયારનગર 4 રસ્તા જે વારેસા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાંથી પેસરના પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રેઝા ગાડી હતી એનો ચાલક જેનું નામ હાલમાં જાણવા મળ્યું છે બારા મિતેશ કુમાર રમેશભાઈ જે તિલકવાડા નર્મદાનો રહેવાસી છે એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો ત્યારે પાર્ક કરેલા 3-4 વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એને એક્સિડન્ટ કરેલો છે અને પછી ત્યાં પબ્લિકના માણસનો જે એક્સિડન્ટ કરેલો છે એને માટે અલગ ગુનો દાખલ કરવામાં આવશે. અત્યારે અમારી પાસે 4 જણ આવ્યા છે કે જેમની ગાડીને નુકસાન થયેલું છે અને હજી અમે તપાસ અમારી ચાલુ છે કે કેટલી ગાડીઓને નુકસાન કરેલું છે. હાલ સુધી કોઈને ગંભીર ઈજા નથી, ફક્ત સામાન્ય ઈજા થયેલાનું જાણવા મળી રહ્યું છે.